નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ધાનેરામાં દારૂ ભરેલી ગાડીના ચાલકે પોલીસને 15 કિલોમીટર દોડાવી પોલીસની દોડથી ડરી ગયેલો ચાલક ગાડી મૂકીને થયો પલાયન. પાલનપુરમાં મારું ગામ જીવદયા પ્રેમી ગામે બાળકોને ભણાવ્યા સ્વચ્છતાના પાઠ. બાળકોના આરોગ્ય સુખાકારી માટે કરાયું પૌષ્ટિક નાસ્તાનું વિતરણ. રેલવે મુસાફરો માટે પાલનપુર આબુ રોડ માર્ગ અસલામત. બે અલગ અલગ બનાવમાં રેલ મુસાફરોએ ગુમાવી 1.5 લાખની મતા. પાલનપુરમાં માળી સમાજના ક્ષેત્રમાં દાદા મંદિરનો પાટોત્સવ યોજાયો. રાનેરમાં નાગ સુંગાવી તેમજ મેલડી માતાની નીકળી વિશાળ શોભાયાત્રા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. ધાનેરા પોલીસે ગત રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી એક સેન્ટ્રો કારને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડી છે. આ બનાવમાં પોલીસને કાર સાથે 1 લાખ ઉપરાંત વિદેશી દારૂ હાથ લાગ્યો છે, જ્યારે ગાડીનો ચાલક પોલીસ પકડથી બચાવમાં સફળ રહ્યો છે. ધાનેરા પોલીસની ટીમ ગત રાત્રિના 10 વાગે વોચમાં હતી. તે સમયે એક શંકાસ્પદ સેન્ટ્રો ગાડી પસાર થતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગાડીનો ચાલક પોલીસને દેખીને ગાડી તેજ ગતિએ ભગાડી મૂકી હતી, જેને લઈને પીઆઈ એસડી પટેલ, પીએસઆઈ એસએસ વરુ અને તેમની ટીમે આ ગાડીને પકડી પાડેલ. તેને 15 કિલોમીટર લાંબો ફિલ્મી ડબ્બે પીછો કર્યો હતો, જેના અંતે ખિમત ગામ નજીક ગાડીનો ચાલક રોડ સાઈડમાં ગાડી મૂકીને અંધારામાં ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ₹1,02,000 ની કિંમતનો વિવિધ બ્રાન્ડની 660 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે 1.50 લાખની સાથે ₹2.52 લાખનો મુદ્દામાલ કબજે કરીને બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી હોય. લગ્નોમાં દારૂની માંગને પહોંચી વળવા બુટલેગરો રાત્રિ સમયે વિવિધ વાહનો મારફતે રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની સપ્લાય કરી રહ્યા છે, ત્યારે પોલીસે આ નશીલી પ્રવૃત્તિને અટકાવવા સક્રિયતા દાખવી છે. જગતજનની માંબાના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની જાહેરાત સાથે જ ભક્તો અને દાનવીરો દ્વારા અવિરત દાનનો પ્રવાહ વધી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 70 કિલોગ્રામ સોનું ભક્તો દ્વારા માતાજીને અર્પણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 69 કિલો અને 603 ગ્રામ સોનું શિખરમાં વપરાયું છે. દાતાઓ તે સોનાના દાન માટે સરળતા રહે તે માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ ₹4,48,93,014 ભક્તો દ્વારા જમા થયેલા છે, જેના દ્વારા એસબીઆઈએ 4 કિલો અને 800 ગ્રામ સોનું મંદિર ટ્રસ્ટને આપ્યું છે. સરકારની મંજૂરીથી એમએમટીસી એલટીડી અમદાવાદ દ્વારા 8 કિલોગ્રામ સોનું ખરીદવા ₹2,29,20,108 ખાતામાં જમા કરવામાં આવ્યા છે. વડગામ તાલુકાના પાંચડા ગામમાં એક ખેડૂતના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા એક આદિવાસી યુવકની લાશ લીમડાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. પાંચડા ગામમાં રહેતા માંજીભાઈ ચેલાભાઈ પટેલના ત્યાં છેલ્લા 10 મહિનાથી ભાગ્યા તરીકે કામ કરતો રેવાભાઈ અમદાભાઈ રાઠોડ આદિવાસી રહે કાસા, તાલુકો દાતા, ઉંમર 24, જે પાંચડાની સીમમાં આવેલા માંજીભાઈ પટેલના લીમડાના ઝાડ સાથે મફલર વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો સવારમાં જોવા મળતા જ માંજીભાઈએ વડગામ પોલીસનો સંપર્ક કર્યો હતો, જેમાં વડગામ પીએસઆઈ એજે ચૌહાણ ઘટના સ્થળે દોડી જઈને આ મરણ જનાર યુવકની લાશને નીચે ઉતારીને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. મરણ જનાર યુવકના સગા સંબંધીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ યુવકની ફાંસો ખાધેલી લાશના સમાચાર વાયુ વેગે પાંચડા ગામમાં પ્રસરી જતા ગામમાંથી લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાલનપુરમાં છેલ્લા 5 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા મારું ગામ જીવદયા પ્રેમી ગામ ગ્રુપ દ્વારા આજે શહેરના સ્લમ વિસ્તારમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા બાળકોની શિબિર યોજવામાં આવી હતી. પાલનપુરના સેવાભાઈ કમલેશભાઈ શાહ, ઈરાભાઈ ગઢિયાર, ગિરીશભાઈ જગાણિયા અને તેમની ટીમ દ્વારા શહેરના ગોબરી રોડ ઉપર આવેલ ઝુંપડપટ્ટીમાં આજે બાળકોમાં સ્વચ્છતાના ગુણ ઉતારવા માટે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી.
જેમાં ગરીબ પરિવારોને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આ બાળકોમાં સારા સંસ્કારની સાથે જ્ઞાનનો સંચાર થાય તે માટે ગિરીશભાઈ જગાણીયા દ્વારા આ વિસ્તારના 250 જેટલા નાના ભૂલકાઓને સારા પુસ્તકો ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે કાર્યક્રમના અંતમાં બાળકોને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અમે મિત્ર મંડળોએ ભેગા થઈને પાલનપુર ખાતે ગોબરી રોડ સ્લમ એરિયાની અંદર ગિરીશભાઈ જગાણિયાના દ્વારા એક એવો પ્રોગ્રામ કર્યો કે જ્યાં 250 બાળકોને ભેગા કરવામાં આવ્યા ને તેમને સ્વચ્છતા તથા પર્યાવરણ વિશેની પૂરેપૂરી માહિતી આપવામાં આવી। એ માહિતી આપ્યા બાદ તમામ બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે। એ નાસ્તાનું વિતરણ અમે દાતાઓ થકી કર્યું છે। આભાર માનીએ છીએ અમે તમામ દાતાઓનો કે જેમણે આજે અમને આટલો સહયોગ આપ્યો છે અને છેલ્લા 5 વર્ષથી આ સહયોગ આપતા આવ્યા છે। જય હિન્દ। હીરાભાઈ પઢિયાર અને કમલેશભાઈ શાહની ટીમ અને અન્ય સેવાભાવી વિસ્તારના મિત્રોના મદદથી અહીં ગોબરી રોડ આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે સ્વચ્છતા માટેના માર્ગદર્શન માટેનો શિબિર રાખવામાં આવેલો હતો। એ અંતર્ગત ગોબરી રોડ ખાતે નાના બાળકો અને મોટા લોકોને લગભગ 200થી 250 લોકોનો એક સેમિનાર રાખવામાં આવેલો હતો। એમાં સ્વચ્છતા અને બાળકોના કાયમ હાથ ધોતા થાય, પોતે નાતા થાય, વાળ કાપતા થાય અને સ્વચ્છતાથી સંડાસ ઓપનમાં જાહેરમાં સંડાસ ન જાય એ રીતનું માર્ગદર્શન આપવામાં આવ્યું। અને આ બાળકોને અમે 3 મહિના પહેલાં નખ કટર અને સાબુ આપવામાં આવેલા હતા। એના રિવ્યૂ કરવામાં આવતો અમને જાણવા મળ્યું કે મોટાભાગના બાળકો નખ કાપીને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો નખ કાપતા થયા છે, સાબુથી નાતા થયા છે, હાથ પગ ધોતા થયા છે। એ મોટી સિદ્ધિ છે। આ વિસ્તારમાં રાજુભાઈ, લાલુભાઈ અને અન્ય સૌ યુવાનો ખૂબ ઉત્સાહથી કામ કરી અને ઝૂંપડપટ્ટીમાં એક બદલાવ આવે અને આમ જીવદયાની સાથે ગરીબ બાળકોને પણ મદદરૂપ બનતા મારું ગામ જીવદયા ગામ ગ્રુપે શહેરમાં સમાજ સેવાની એક અનોખી મિસાલ બની રહેવા પામ્યું છે। પાલનપુર આબુ રોડ વચ્ચે 2 જુદી જુદી ટ્રેનમાં દાગીનાની ચીલઝડપ અને રોકડ રકમની ઉઠાંતરીના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે। પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અજમેર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજસ્થાન સિહોરીના ગિરજાબેન ભરવાલાલ ખંડેરવાલાના ગળામાં પહેરેલેલ ₹48,000નું સોનાનું મંગળસૂત્ર પાલનપુર નજીક કોઈ અજાણ્યો ગઠિયો ચાલુ ટ્રેને નજર ચૂકવીને ચીલઝડપ કરીને ભાગી છૂટ્યો હતો। તેમજ બીજા એક બનાવમાં ચેંગ જોધપુર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજસ્થાનના સિરોહીના લચ્છારામ મુખાજી ખાંચીને ચાલુ ટ્રેને ઊંઘનું ઝોકું આવતા પાલનપુરની આબુ રોડ વચ્ચે કોઈ અજાણ્યો ગઠિયો તેમના પહેરેલા કપડામાંથી 1 લાખ રોકડ રકમની ઉઠાંતરી કરી ભાગી છૂટ્યો હતો। જોકે રેલવે અંદર બનેલા બંને બનાવ અંગે પાલનપુર રેલવે પોલીસ મથકે ગુનો દાખલ થતા રેલવે પીએસઆઈ ટીજે સોલંકીએ બનાવની તપાસ હાથ ધરી છે। કાંકરેજની ધન્યધરામાં કાંકરેજવાસીઓ અને ધાર્મિક કાર્યો કરીને ધન્યતા અનુભવે છે। જેમાં કાંકરેજ તાલુકાના રાનેર મુકામે પણ શ્રી નારસંગા વીર મહારાજ તથા શ્રી મેલડી માતાજીની કૃપા થતા પુણ્યશાળા અને પવિત્ર ધરા રાનેર નગરની પાવન ભૂમિ પર શ્રી ભૂમકાવાળી માતાજીના આદેશથી શ્રી નારસુંગા વીર મહારાજ તેમજ શ્રી મેલડી માતાજીનો ભવ્યથી ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 9, 10, 11 ને શનિવાર, રવિવાર અને સોમવાર એમ 3 દિવસ આચાર્ય શ્રી શાસ્ત્રી પરસોત્તમભાઈ અને દવે રાનેર કર્મકાંડ ભૂષણ જ્યોતિષ આચાર્યના વરદ કંઠે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી જાદવ તેજાજી મોહનજી રાનેર ઠક્કર રાજેશકુમાર પીરાજી હાજરીમાં કાંકરેજ વાસીઓની ઉપસ્થિતિમાં ચાલુ થયેલ પ્રથમ દિવસે સવારે 8:30 કલાકે પંચાંગ કર્મ, 8:15 કલાકે દીપ પ્રાગટ્ય, 11 કલાકે ભોજન પ્રસાદ, બપોરે 12 અને 21 કલાકે મંડળ પ્રવેશ, બપોરે 3 કલાકે અગ્નિ સ્થાપન, બપોરે 3:50 કલાકે કર્મ કુટીર હોમ, સાંજે 6:30 કલાકે સાય પૂજા, બીજા દિવસે સવારે 8 કલાકે પ્રાતઃ પૂજા, 9 કલાકે જળ યાત્રા અને 6:15 કલાકે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા। નિજ મંદિરેથી શરણાઈની સુરવાલીઓ સાથે તોપના ધડાકાઓ તેમજ ઢોલ નગારા સાથે રાનેર ગામની ધન્યધરા પર ગામની ચોમેર પ્રદક્ષિણા કરીને નિજ મંદિરે આવે। આ પાવન પ્રસંગે રાનેર ગામના પ્રતિષ્ઠિત આગેવાન સોમાલા રણછોડજી ઠક્કરે જણાવે કે પરમ કૃપાળુ પરમાત્મા તેમજ જગતજનની માં મેલડી માતાજી અમારા પરિવાર ઉપર આવી દ્રષ્ટિ રહેતા શ્રી નારસુંગા વીર મહારાજની છત્રછાયા શ્રી ભૂમકાવાળી માતાજીના આદેશથી રાનેર ગ્રામજનોના સાથ સહકાર શ્રી નારસુંગા વીર મહારાજ એવં શ્રી મેલડી માતાજીનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
આયોજન કરેલ। આજે રાનેર ગામની ધન્યધારા પર શોભાયાત્રા કાઢીને અનેરો ઉત્સવ મનાવેલ। આ શોભાયાત્રા સમસ્ત રાનેરવાસીઓ પોતપોતાના ધંધા રોજગાર બંધ કરીને અનેરો ભાગ લીધેલ। શોભાયાત્રામાં ઈશ્વરભાઈ એ પટેલ તેમજ કાંકરેજ વાસીઓ હાજર રહે। પાલનપુરની મધ્યમાં આવેલ ભગવાન વિશ્વકર્માના મંદિરનો જીર્ણોદ્ધાર યોજાઈ રહ્યો છે, જેમાં આજે યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। પાલનપુરના સિમલા ગેટ નજીક ભગવાન વિશ્વકર્માનું 80 વર્ષ પુરાણું મંદિર આવેલું છે, જે મંદિરમાં ગયા વર્ષે નવીન પ્રતિમાઓની સ્થાપના કર્યા બાદ આજથી મંદિરનો 2 દિવસીય જીર્ણોદ્ધાર યોજવામાં આવી રહ્યો છે, જેના આજે પ્રથમ દિવસે ભગવાનનો યજ્ઞ યોજવામાં આવ્યો, જેમાં ભૂદેવોના વિધિ વિધાન અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપવાનો લાવો લીધો હતો। તેમજ મંદિરમાં ભગવાનની વિશેષ પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિશાળ સંખ્યામાં ભક્તોએ લાવો લીધો હતો। તેમજ આવતીકાલે સોમવારે રોજ મંદિરનો ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેનો ભક્તોને લાભ લેવા અનુરોધ કરાયો છે। વિશ્વકર્માને મંદિરમાં નવું 80 વર્ષ પછી પહેલું જીર્ણોદ્ધાર કર્યું છે અને એમાં નવી મૂર્તિઓ ગઈ સાલ મૂકી હતી 2 મૂર્તિઓ ગણપતિની અને હનુમાનજીની અને બીજી આજે અંબાજીની, લક્ષ્મીજીની અને વૈભવ લક્ષ્મીની આ 3 મૂર્તિઓ આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે 2 દિવસનો પ્રોગ્રામ છે અને કાલે 50 સમાધિની અંદર જન્મ રાખેલું છે આજે બધા જ લોકો અને લોકોમાંથી ફાળો નથી થાય છે ધીમે ધીમે, બરાબર? એટલે ધીમે ધીમે તો કામ ચાલે છે। કોઈ અમે લોકો ઇન્ટરેસ્ટ લઈએ 2-4 જણા અહીં કમિટી બનાવેલી છે બધો અને કઈ ચાલની આવો પ્રોગ્રામ કર્યો હતો। આજે શું કાર્યક્રમ? આજે હવનમાં છે, કાલે મૂર્તિ પ્રતિષ્ઠાનમાં। પાલનપુરની બીજેશ્વર કોલોનીમાં આવેલ માળી સમાજ સંચાલિત શ્રી ક્ષેત્રપાળ દાદા ચામુંડા માતાજી અને ભુવનેશ્વર મહાદેવ મંદિરની 14મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી। પાલનપુરની માળી સમાજ દ્વારા બીજેશ્વર કોલોનીના કાછીયાવાડીમાં વિસ્તારમાં શ્રી ક્ષેત્રપાળ દાદા ચામુંડા માતાજી અને ભુવનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે મંદિરની સ્થાપના વૈશાખ વદ સાતમના કરવામાં આવેલ હોય દર વર્ષે મંદિરના સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજે આ મંદિરનો સ્થાપના દિન હોઈને મંદિરનો જીર્ણોદ્ધાર યોજવામાં આવ્યો હતો, જેમાં મંદિર ઉપર નવીન ધજાનું રોહણ તેમજ માતાજી અને ભગવાનની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી। સાથે સાથે ભક્તો દ્વારા આજે મંદિરના 1મા સ્થાપનના દિન નિમિત્તે ચામુંડા માતાજી તથા પાર્વતી માતાને સોનાના મંગળસૂત્રની ભેટ ધરવામાં આવી હતી। આ પ્રસંગે માળી સમાજના ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહીને દર્શન અને પ્રસાદનો લાવો લીધો હતો। આ માળી સમાજ દ્વારા આજે આરાધ્ય દેવતાઓના મંદિરોનો રંગે ચંગે જીર્ણોદ્ધાર સંપન્ન કરવામાં આવ્યો હતો। આજે માળી સમાજ સંચાલિત ક્ષેત્રપાળ દાદા તથા ચામુંડા માતાજી અને ભુવનેશ્વર મહાદેવ મંદિરના 14મી વર્ષગાંઠ બીજેશ્વર કોલોનીના કાછિયાવાડી વિસ્તારમાં ઉજવણી કરવામાં આવેલ। ક્ષેત્રપાળ દાદા ચામુંડા માતા અને ભુવનેશ્વર મહાદેવને આજે વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવેલ છે અને ખૂબ ધામધૂમથી આનંદથી પ્રેમથી બધા ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધેલ છે। ભગવાન અને માતાજી સૌનું ભલું કરે। શું નામ આપનું? અશોકભાઈ કરશનભાઈ પરમાર, પાલનપુર। આજે ચામુંડા માતાના મંદિરે ચામુંડા માતા અને પાર્વતી માતાને સોનાના 36 ગ્રામના 2 ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। ધાનેરામાં દારૂ ભરેલી ગાડીના ચાલકે પોલીસને 15 કિલોમીટર દોડાવી પોલીસની દોડથી ડરી ગયેલો ચાલક ગાડી મૂકીને થયો પલાયન। પાલનપુરમાં મારું ગામ જીવદયા પ્રેમી ગામે બાળકોને ભણાવ્યા સ્વચ્છતાના પાઠ। બાળકોના આરોગ્ય સુખાકારી માટે કરાયું પૌષ્ટિક નાસ્તાનું વિતરણ। રેલવે મુસાફરો માટે પાલનપુર આબુ રોડ માર્ગ અસલામત। 2 અલગ અલગ બનાવમાં રેલ મુસાફરોએ ગુમાવી 1.5 લાખની મતા। પાલનપુરમાં માળી સમાજના ક્ષેત્રપાળ દાદા મંદિરનો પાટોત્સવ યોજાયો। રાનેરમાં નાચ સુંગાવી તેમજ મેલડી માતાની નીકળી વિશાળ શોભાયાત્રા। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।